પ્રથમ તો કદાચ 7મી વાર બજેટ આપનાર નિર્મલા સીતારામનજીને એટલે કે નરેન્દ્ર મોદી સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મોરારજી દેસાઈએ 6 વખત આ બજેટ રજૂ કર્યું હતું. 7મી વખતનો જે બજેટ રજૂ કરવાનો જે પ્રશ્ન છે એ નિર્મલાજીના નામે એ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આનંદની લાગણી છે. બજેટ સંતુલિત છે. બજેટમાં આશા અને અપેક્ષાઓને ઉજાગર કરનારું આ બજેટ છે. MSME માટે પણ ઘણી બધી સારી વાતો બજેટની અંદર મૂકી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સરકારે MSMEને, સ્ટાર્ટઅપને એ સિવાયના 7 વિષયોને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને VCCIની દ્રષ્ટિએ આ સંતુલિત બજેટ છે અને અમે એને આવકારીએ છીએ. ખાસ કરીને MSMEની વાત કરીએ જે પ્રમાણે ક્રેડિટ ફેસિલિટી અવેલ કરવાની વાત હતી કે રીપે કરી દે છે તેના માટે પણ અપગ્રેડ કરવામાં આવ્યું. મુદ્રા લોન માટે પણ સરકારે બહુ સરસ સ્ટેપ લીધું છે કે જેમને અવેલ કરી છે અને જેમને એ ફેસિલિટી અવેલ કરી છે અને એને રીપે કરી દીધી છે. એટલે ફોર એક્ઝામ્પલ એમને 10 લાખની જો લોન મળી હશે અને એમને રીપે કરી દીધી છે તો હવે એને 10 લાખની જગ્યાએ 20 લાખની લોન મળશે. એટલે સરકારે જે ખરેખર લોન લેનાર એટલે બોરોવર છે અથવા તો ટેક્સ પેયર છે એમની કદર કરી એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે. ઓપોર્ચ્યુનિટી પણ ખુલી રહી છે જેના માટે યુવાઓ છે સ્કિલ માટે 100%ની વાત છે. આજે તમે જે મુદ્રા લોનની વાત કરો છો મુદ્રા લોનની અંદર તળિયાથી લઈને નડિયા સુધીના માણસો એની અંદર આવી જતા હોય છે અને મુદ્રા લોનની અંદર સરકાર જો તમારી ગેરંટર થતી હોય અને તમને જ્યારે આ મળતું હોય ત્યારે સરકારનો એક પ્રયાસ એવો છે કે આ દેશનો દરેક વ્યક્તિ એન્ટરપ્રેન્યુઅર બને અને પોતે ઉદ્યમી થાય, પોતે વેપાર ઉદ્યોગ કરે, લોકોને નોકરીએ રાખે એવી સરકારનો જે પ્રયાસ છે અને સરકાર એમાં કદાચ સફળ થઈ રહી છે એવું દેખાય છે. ખાસ કરીને વાત કરીએ તો MSMEની વાત કરીએ તો જે વર્કિંગ છે તે જીવનમજૂરી સમાનનું એવું કામ છે અને ઇન્ડિયાની ઇકોનોમીમાં બૂસ્ટ કરવા માટે MSME બહુ મોટો ભાગ છે. આ બજેટ તમે માનો છો કે MSMEને સપોર્ટ કરશે? હા, MSMEને જો સરકારે જે સબ્જેક્ટિવ પર જે આખું ડિસ્ક્રાઇબ કર્યું છે બજેટને તો 9 પાસામાંનું એક પાસું MSME પણ છે. સ્પેસિફિક MSME માટેનું બજેટ નથી પણ 9 પાસાઓને આવરી લઈને જે બજેટ આપ્યું છે એટલે સરકારે એકદમ બેલેન્સ બજેટ આપ્યું છે. MSME એટલે કે ઉદ્યોગકારોએ કે વેપારી લોકોએ કે કોઈ પણ વ્યક્તિએ બજેટને કઈ રીતે જોવું એ દરેકના પોતપોતાના અલગ પરસેપ્શન્સ હોઈ શકે પરંતુ આ જે બજેટ છે એ એકંદરે સંતુલિત બજેટ છે. ઇન્ટ્રીમ બજેટ જ હોય છે. હવે આ સંપૂર્ણ ઇન્ટ્રીમ બજેટ અને સંપૂર્ણ બજેટનો ફરક જ એટલો હોય છે કે ઇન્ટ્રીમ બજેટની અંદર વાત અને વાયદાઓ હોય છે. આની અંદર નક્કર ઈરાદાઓ અને એમની મજબૂતાઈ દેશની અને આર્થિક વ્યવસ્થાઓની મજબૂતાઈ આ બજેટમાં દેખાય છે. VCCI આવકારે છે આ બજેટને. જી બિલકુલ. આજે ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ વર્ષ 2024-25 માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટમાં ખાસ કરીને જો MSME અને નાના ઉદ્યોગકારોની જો વાત કરીએ તો ખાસ કરીને નાના ઉદ્યોગકારોને આ વખતના બજેટમાં એમની જે આશા અને આકાંક્ષાઓ હતી એ થોડા ઘણા અંશે ફળીભૂત થઈ છે કે જે મુદ્રા યોજના ભારત સરકારે શરૂ કરી હતી અને જે મુદ્રા યોજના હેઠળ પહેલાં 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી તો જે નાના ઉદ્યોગકારોએ 10 લાખ રૂપિયાની લોન લીધી હશે અને ટાઈમ પ્રમાણે એને રીપે કરી હશે તો એને એના માટે પ્રોત્સાહનના ભાગરૂપે 20 લાખ રૂપિયા સુધીની લોન મળશે તેવી ઘોષણા કરવામાં આવી છે. મને લાગે છે ત્યાં સુધી નાના ઉદ્યોગકારોના માટે આ એક ખૂબ જ અગત્યની પાયાનું પાસું બની રહેશે. સાથે સાથે MSMEને જે પહેલાં ક્રેડિટ લિંક ગેરંટી પ્રોગ્રામ હેઠળ કોલિટરલ ફ્રી લોન આપવામાં આવતી હતી એમાં પણ કેપ વધારીને 100 કરોડની કરવામાં આવી છે અને દરેક PSUs બેન્કોને એમને ફ્રીડમ આપી છે કે તમારે ક્રેડેન્શિયલ્સને ચેક કરીને તમે અપ ટુ 100 કરોડ સુધી કોલિટરલ ફ્રી લોન્સ તમે એક્સટેન્ડ કરી શકો છો. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક MSMEમાં એક નવા પ્રકાશનું કિરણ ઊભું થયું છે. એક નવો ઉત્સાહ આ બજેટથી MSMEને મળશે
અને સાથે સાથે જે સ્ટાર્ટઅપ્સ છે કે જે આવનારા દિવસોમાં પણ એક MSME અને એના પછી એક ગ્રોથ થઈ અને યુનિકોર્ન બનવા જઈ રહ્યા છે, તો એ સ્ટાર્ટઅપ્સમાં પણ જે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવ્યો છે, તો એને પણ એ ઘણું જ પ્રોત્સાહિત કરશે આ વખતનું આ બજેટ. અને ખાસ કરીને આ બજેટમાં એજ્યુકેશન ક્ષેત્રે પણ ખાસી એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સને આકર્ષિત કરવા માટે જે ફોરેન કંપનીઓના ઉપર પહેલાં જે 40% ટેક્સ હતો એની જગ્યાએ હવે 35% સ્ટેપની જોગવાઈ કરવામાં આવી છે. તો એકંદરે કહી શકાય કે આ વિકસિત ભારતના સપનાને સારું સાકાર કરવા માટેનું એક બજેટ છે. અને એની સાથે સાથે જે ડાયરેક્ટ ટેક્સની હેઠળ જે સેલેરાઇડ પર્સનને જે ઇન્કમ ટેક્સની જે વાત છે, ઇન્કમ ટેક્સમાં એવા ઝાઝા જે આમ જનતાને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેના એમને પ્રોત્સાહન નથી ડિક્લેર કર્યું. ઇન્કમ ટેક્સનો સ્લેબ પહેલાં જે હતો એમાં 50,000 જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતા એની જગ્યાએ 75,000 કરવામાં આવ્યું છે. અને એકંદરે જોવા જઈએ તો નવા ટેક્સ રિજીમ પ્રમાણે જેમની આવક 15 લાખ રૂપિયા સુધીની હશે તેમને ગયા વર્ષ કરતાં આ વર્ષ હવેના આવનારા વર્ષોમાં 17,500 રૂપિયાનો ફાયદો થશે. એટ ધ સેમ ટાઈમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં પણ ટેક્સના રેટ 2 થી 2.5% વધારવામાં આવ્યા છે કે જે ઇન્ડિવિજ્યુઅલ શેર સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાનો નિવેશ કરતો હશે, જ્યારે એને રિડમ્પશન કરશે ત્યારે પહેલાં જે એને ટેક્સ આપવો પડતો હતો એની જગ્યાએ આ વખતે હવે 2 થી 2.5% જેટલો ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો એ થોડું ઘણું એ એક આશા અને આકાંક્ષાઓથી વિપરીત આમ જનતાના માટે આ ઘોષણા છે એવું મને લાગી રહ્યું છે. આપણે ઓપોર્ચ્યુનિટીની વાત કરતા હોઈએ તો યુવાઓને કેવી રીતે સ્કિલ ડેવલપમેન્ટના સ્કિલ ડેવલપમેન્ટ ખાતે પણ ઘણી સારી ઘોષણા કરવામાં આવી છે. અને ઓન ધ કોન્ટ્રરી જે કંપનીના CSR ફંડ છે તે CSR ફંડનું પણ એ કંપનીઓને એન્ટાઇટલ કરવામાં આવ્યા છે કે તમે તમારા એમ્પ્લોયના કે ઇન્ટર્નશીપના સ્ટુડન્ટ્સને સ્કિલ ડેવલપ કરવા પાછળ પણ તમે એ ફંડનો ઉપયોગ કરી શકો છો. તો એકંદરે કોર્પોરેટ જગત માટે આ CSR છે, સ્કિલ ડેવલપમેન્ટ છે, MSME છે, સ્ટાર્ટઅપ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટુરિઝમ છે, એ બધાના માટે ખૂબ સારું બજેટ છે. અને એટ ધ સેમ ટાઈમ મેં આપને કહ્યું એ પ્રમાણે આમ જનતા જે સેલેરાઇડ પર્સન છે, સેલેરાઇડ પર્સનને જે આશા અને આકાંક્ષાઓ હતી કે જેમને ટેક્સેશનમાં કંઈક રાહત મળશે, તો એમાં જાજી એવી નહિવત કહી શકાય એવી રાહતનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રજાનું સુખાકારીનું બજેટ છે કે રેગ્યુલરી બજેટ? આ બહુ બેલેન્સ બજેટ છે એવું કહી શકાય. કોઈ એક પક્ષ માટેનું બજેટ નથી. આવનારા ભારતના દૂરંદેશી વિકાસને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવેલું બજેટ છે એવું મને લાગી રહ્યું છે, જેમાં યુવાઓને અને રોજગાર ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે. જલેન્દુ પાઠક, ઓનરરી સેક્રેટરી, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ.